2 મિનિટ રહો, વઘારીને આપી દો. શું વાત છે, ગરમા ગરમ? હા, ગરમા ગરમ. અંકુરનું સિંગ તેલ. સિંગ તેલ વાપરો છો તમે? અરે વાહ, ગમે ત્યારે આવો તમારો ટેસ્ટ એક જ જેવો રાખશે ને? હા, એક જ જેવો. તો આ તીખા નહીં, મોળા છે સ્પેશિયલ? એકદમ મોળા. ઓકે. ઓહો એ તો આ રેડી ટુ સર્વ, મતલબ આપવા માટે તૈયાર થઈ ગયા છે ને? ના, હજુ થોડું ડેકોરેટિવ કરવાનું બાકી છે. મેં એવું સાંભળ્યું છે કે તમારી અહીંયા ચટણી પણ બહુ ફેમસ છે. હા સાહેબ, ખરેખર વાત સાચી છે? હા. અમે લોકો હવે આ દુકાને અહીંયા થઈને જતા હોય, આ વિરાટનગર વાળા રોડ ઉપર થઈને, તો ક્યારે એવું ના સમજી લેતા કે આ એક ખમણની નોર્મલ શોપ છે. ખમણ જ છે ને, પણ ખમણ નહીં, એમની આ ચટણી ટ્રાય કરવા જરૂરથી આવજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આવી ગયો છું વિરાટનગર વિસ્તારની અંદર જલારામ ખમણના ત્યાં, કે જેમના વાટીદાર ખમણ ખૂબ જ ફેમસ છે અને એમના ખમણ કરતાં એમની ચટણી વધારે ફેમસ છે. આજે તમને આખી પ્રોસેસ બતાવીશ કે એમના ત્યાં રેગ્યુલર એનો તરત ગરમ ગરમ વઘાર થતો હોય છે અને ગરમ ગરમ સર્વ કરવામાં આવે છે. તમને આખી જ પ્રોસેસ એમનો વઘાર પણ બતાવીશ આ વિડીયોની અંદર. વિડીયો એન્ડ સુધી જોજો. કેમ છો અલ્પેશભાઈ? મજામાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે તમારા ત્યાં અહીં શું આઈટમ વેચી રહ્યા છો? વાટીદારના જલારામ ખમણ. વાટીદારના ખમણ છે, તો આપી દો ને અમારી માટે પણ. 2 મિનિટ રહો, વઘારીને આપી દો. શું વાત છે, ગરમા ગરમ? હા, ગરમા ગરમ. અરે વાહ. તો આમાં પહેલા શું જઈ રહ્યું છે? અંકુરનું સિંગ તેલ. સિંગ તેલ વાપરો છો તમે? અરે વાહ. એ પણ ડબ્બા સિવાય નથી વાપરતો. ઓકે, કોઈ છૂટક લાવીને કે એવું નથી, ડબ્બા વાળું જ છે? ડબ્બા વાળું જ વાપરવાનું. ઓકે. તો આ તમે થોડા લોટમાં વઘારતા હોય છે કે સવારથી એક જ વાર વઘારી દેવામાં આવે છે? ના, એવું નથી. જેમ ગરાગી રહે એમ વઘારવાનું આવે છે. ઓકે. ગરાગને ગરમા ગરમ મળે એ માટે આ રીતની પ્રિપેરેશન રાખીએ છીએ અમે લોકો. ઓકે. તો હવે આ શું જઈ રહ્યું છે? આ રાઈ છે. રાઈ, ખમણી રાઈ. ખમણી રાઈ. તો આ થોડી સાઈઝમાં નાની કે એવું કંઈક હશે ને આનું? હા, નાની સાઈઝની આવે છે. મોટો દાણો કડવો લાગે હા માટે આ રાખવો પડે છે. ઓકે. અને હવે આ શું જઈ રહ્યું છે? આ હિંગ છે. હિંગ છે. તો આનું એક તમારું સ્પેશિયલ મેજરમેન્ટ હશે ને? તમારા હાથનો સ્વાદ હશે? નહીં, હાથનો સ્વાદ તો ઠીક છે, પણ એનું મેજરમેન્ટ કમ્પ્લીટ જ રાખીએ છીએ. ઓકે. જેથી કરીને આજે કે 2 વર્ષ પછી બી ટેસ્ટ બદલાય નહીં. અચ્છા, તો ગમે ત્યારે આવો તમારો ટેસ્ટ એક જ જેવો રાખશે ને? હા, એક જ જેવો. ઓકે. તો હવે આ થેલીમાંથી શું નીકાળી રહ્યા છો? થેલીમાંથી મોળા મરચા નીકાળી રહ્યો છું. અચ્છા, મરચા સ્પેશિયલ છે કોઈ? હા, સ્પેશિયલ છે. એક વેપારી બાંધેલો છે. ઓકે. એ મોળા મરચા જ રાખે છે. હા. તો આ તીખા નહીં, મોળા છે સ્પેશિયલ? એકદમ મોળા. ઓકે. નાનું છોકરું બી ખાઈ શકે. ઓકે. નાના છોકરા પણ આ મરચા તમારા ખાઈ શકે એમ? હા. તો આ કેટલી મિનિટમાં તૈયાર થઈ જતા હોય? મારું પ્રિપેરેશન તૈયાર થઈ જાય. ખમણની થાળી કાપી રહું એટલી ગરા તૈયાર થઈ જાય. ઓકે. હવે તેલ એમને મૂકી દીધું છે ગરમ કરવા માટે. હવે નેક્સ્ટ એમની પ્રોસેસ છે ખમણ કટિંગ કરશો એમ ને? ઓકે. શું વાત છે, સ્ટાઇલથી એમને થાળી ઘુમાવીને મૂકી દીધી છે. હવે એનું કટિંગ ચાલુ કર્યું છે. શું વાત છે, ફર્સ્ટ ક્લાસ. તો આ થાળી કેટલા કિલોની છે કે એવું કંઈ ખરું? મિનિમમ 2-2.5 કિલો માલ આવે. 2-2.5 કિલો. તો એક વખતમાં જ્યારે બી વઘારો ત્યારે 2 કિલો એક સાથે વઘારતા હોવ છો? હા, બરોબર. જ્યારે તહેવાર હોય, રવિવાર હોય તો એક સાથે 2 થાળી પણ વઘારીએ. ઓકે. શું આ જેવી ગરાગી એવું પ્રમાણે વઘારવું. ખમણ ફર્સ્ટ ક્લાસ નાખી દીધા છે અને એને છૂટા પાડી દીધા છે એકદમ મસ્ત પીસ. તો આની પહેલા વઘારેલા જ હતા, એ પતી ગયા છે ને આ ગરમા ગરમ નવો લોટ છે. તો આ દરેક 2 કલાકે કે એમ તો ફટાફટ જેવું પતે એવું તરત નવું વઘારવાનું ને? 1-2 કલાક થાય જ નહીં સાહેબ. શું વાત છે, તરત 15-20 મિનિટ. અરે વાહ. તો તમે લોકો જ્યારે પણ આવશો ત્યારે તમને એકદમ ફ્રેશ વઘારેલા જ વસ્તુ મળવાની છે અહીંયા. અને એમને કીધું કે એમની પાસે સિંગ તેલ પણ એકદમ પ્રોપર છે, અંકુરનું ડબ્બાવાળું, અને એમને મરચાં પણ તમારા લોકો માટે મોળા છે. તો હવે આ હિંગ તમારા વઘારમાં જઈ રહી છે, બરોબર ને? હિંગ અને રાઈ બે સાથે નાખવાનું હોય છે. ઓકે. હવે આપણું આ તેલ ફર્સ્ટ ક્લાસ ગરમ થઈ ગયું છે અને એમને આ હિંગ અને રાઈ બંને જોડે નાખી દીધી છે. અને હવે એની અંદર આમ મરચાં નાખી રહ્યા છે સ્પેશિયલ એમના. ઓહો, સુગંધ આવી ગઈ છે આપણને મસ્ત. આપણો આ વઘાર થઈને આવી ગયું છે અને આ વઘાર ફર્સ્ટ ક્લાસ આની ઉપર નાખી દીધો છે. ગરમા ગરમ વઘાર આપણો રેડી થઈ ગયો. મરચાં અને રાઈ શું જોરદાર લાગી રહ્યા છે. અને મરચાં તમે લોકો જુઓ, મસ્ત એકદમ ફ્રાય થઈ ગયા છે. અને એમનો આ વઘાર પણ
હવે તો આ રેડી ટુ સર્વ મતલબ આપવા માટે તૈયાર થઈ ગયા છે ને? ના, હજુ થોડું ડેકોરેટિવ કરવાનું બાકી છે. અચ્છા, ઓકે. તો આની જોડે તમે શું આપો છો? હું આની જોડે કઢી આપું છું. કઢી આપો આદુ છો? મરચા અને ગ્રેવી વાળી કઢી. શેની? આદુ અને મરચાના ગ્રેવી વાળી. મેં એવું સાંભળ્યું છે કે તમારી અહીંયા ચટણી પણ બહુ ફેમસ છે. હા સાહેબ. ખરેખર વાત સાચી છે? હા. અને અહીંયા એક આ બોર્ડ પણ છે, એવું તમને લોકોને બતાવું કે ચટણી એક્સ્ટ્રા લેવી હોય તો તમારે એના પૈસા આપવા પડશે. તો આવું કેમ છે અલ્પેશભાઈ? એટલે એમાં એકચ્યુઅલી કેવું છે સર કે જેટલી કઢી આપણે જોઈએ છે એટલી તો આપીએ જ છે, પણ તો બી ગ્રાહકની ડિમાન્ડ એટલી બધી વધારે હોય છે કે પછી એક્સ્ટ્રા પૈસા લેવા પડે છે. બાકી ખમણમાં જે આવતી હોય અને જે જોઈતી હોય એ પ્રમાણે તો આપણે કઢી આપીએ જ છીએ. ઓકે, તો એવું નથી કે પહેલેથી એક્સ્ટ્રા લેવામાં આવે છે, જોડે તો તમે એકવાર કે જે આવો છે એ પ્રમાણે આપો જ છો? એક પ્લેટમાં 2 કટોરી આપીએ છીએ એટલે આપીએ જ છે ફરજિયાત. બરોબર. અને એક્સ્ટ્રા બી જોઈતી હોય તો ના નથી પાડતા એમ. ઓકે, પણ જ્યારે ઓવર થઈ જાય ત્યારે એની માટે છે કે જેને વધારે તમારી કઢીનો ચસ્કો લાગી ગયો કે ભાઈ પીવી જ છે 2 વાટકી 3 વાટકી, લોકો આવે જ છે, પ્રેમથી પૈસા આપે છે અને પીવે બી છે. શું વાત છે! એવું નથી કે ખાલી બોર્ડ મારી રાખ્યું છે, લોકો આપે પણ છે અને કરે છે. તો અમારી માટે પણ એક પ્લેટ લગાવી દો ને હવે ગરમા ગરમ. હું તમને એમનું પ્રાઇસ લીડ ઉપર બોર્ડ બતાવી દઉં છું અને આની પર મસાલો નાખ્યો છે. હા. ઓકે. એ જલારામ વાળાનો સ્પેશિયલ મસાલો જ આવે છે. ઓકે. તો હવે ખમણ તો બધી જગ્યાએ મળી જશે, પરંતુ તમારા જેવી ચટણી મળશે ખરી? નહીં સાહેબ. સાચું નહીં મળે ને ચટણી? નહીં, આપણા જેવી કઢી નહીં મળે ક્યાંય. ઓકે, તમારા જેવી કઢી બીજે ક્યાંય નહીં મળે. આ ટાઈપ કઢી કોઈ બનાવતું બી નથી પ્રભુ. તો આ તમારું એક સ્પેશિયલ કહી શકાય ને? મોનોપોલી વાળું. હા, સ્પેશિયલ કઢી. હા. કે જે સ્પેશિયલ મસાલો હોય એમ તમારી આ સ્પેશિયલ કઢી છે કે જેને ટ્રાય કરવા માટે. હવે આને ટ્રાય કરવા માટે ક્યાં આવવું પડશે? અહીંયા ટ્રાય કરવા માટે વિરાટનગર 4 રસ્તા. ઓકે. BRTS બસ સ્ટેન્ડની સામે. ઓકે. જગવદના શોપિંગ સેન્ટરની નીચે. ઓકે. અને તમારો ટાઈમિંગ શું રહેતો હોય છે? સવારે 7:30 થી બપોરે 1:30 પોણા 2 વાગ્યા સુધી. પોણા 2 વાગ્યા સુધી એમ ને? તો તમારો નંબર પણ એકવાર આપી દો એટલે કોઈને આવવામાં કોઈ ઇશ્યુ ના થાય. મારો મોબાઈલ નંબર છે 834 77 60 900. ઓકે. હવે મેં તમને લોકોને એમની પાસેથી પ્રોપર ડિટેલ્સ લઈને તમને બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે. હવે હું પણ થોડું ટ્રાય કરી લઉં અને તમને લોકોને પણ જણાવી દઉં કે એમની આ સ્પેશિયલ ચટણી કેવી છે. ખરેખર તમને સાચી વાત કરું ને તો મારી આ મતલબ બહુ ફેવરેટ જગ્યા છે. હું તો અહીંયા ઘણો ખરો આ ખમણ ખાવા આવતો જાઉં છું. વીકમાં 2 વાર તો હું અહીંયા આવતો જાઉં છું. ઘણા લોકો મને અહીંયા જોઈને જ અહીંયા જ ઓળખી જતા હોય છે કે તમે જ ફૂડી પૂરો છો ને. કારણ કે મારી તો આ ફેવરેટ જગ્યા છે. આજે તમારી માટે આ હિડન જેમ લઈને આવી ગયો છું યુટ્યુબ ઉપર, કે જ્યાં આગળ તમે એમની આ કઢી ખૂબ જ બહુ જ જોરદાર છે. એકવાર ટ્રાય કરું, મારાથી રહેવાશે નહીં. હા, આદુ મરચાની જે પેસ્ટનું એમનું કોમ્બિનેશન છે એક નંબર છે. તમે લોકો હવે આ દુકાને અહીંયા થઈને જતા હોય આ વિરાટનગરવાળા રોડ ઉપર થઈને તો ક્યારે એવું ના સમજી લેતા કે આ કંઈક ખમણની નોર્મલ શોપ છે. ખમણ જ છે ને, પણ ખમણ નહીં, એમની આ ચટણી ટ્રાય કરવા જરૂરથી આવજો. જે લોકો એના એક્સ્ટ્રા પૈસા આપીને ટ્રાય કરે છે એની પણ વેલ્યુ એમ તમને લોકોને સમજાઈ જશે કે કેમ આના એક્સ્ટ્રા પૈસા આપે છે. વિડીયો ગમે હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને